હવે એ વિરુદ્ધ આહાર કેટલા, એ વિરુદ્ધ આહાર છે. દૂધ ને ફ્રૂટ પછી જે મગની ખીચડી ખાતા હોય ને, મગ લેતા, મગ ને દૂધ વિરુદ્ધ આહાર છે. મગ જોડે દૂધ ના લેવાય, એ વિરુદ્ધ. મગ જોડે દહીં લો એનો વાંધો નહીં, પણ દૂધ ના લેવાય. અને બને ત્યાં સુધી જેને દૂધ પીવાની આદત છે ને, એ દૂધ તો છે ને, શરીરની પ્રકૃતિ તાસીર ખબર ના હોય ને તો દૂધ છે ને કફ કરતા છે વસ્તુ. એના કરતા એની છાશ પીવી વધારે ઉત્તમ છે. જેને તંદુરસ્તી સાચવી જ રાખવી હોય ને એને દૂધ ન લેવું એવું નિષેધ નથી કરતો. જેને પાચન થતું હોય વ્યવસ્થિત રીતે તો લેવું દૂધ. અને પછી આ સૂંઠને એનો પ્રયોગ કરતા રહેશે ને એને કોઈ પ્રશ્ન પચવામાં આવશે નહીં. એટલે અને બને ત્યાં સુધી જો છાશ વધારે લેવાય ને તો છાશ. હું તો એમ માનું છું કે જે કામ ઉપર જતા હોય ને સાંજે ખાતા હોય ને એવું હોય ને એને જગ પેલો આપણે થર્મોસ હોય ને એની અંદર મોટું થર્મોસ હોય ને પાણીને બદલે છાશ